प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन, नाक तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर को लो बात न, पलना वालू निरखो नेत्रे, मेरे जीव के ही जीवना। ये चरण निमखना छोड़िए, राखिए माहे नैनन, ए निस्बत हक अरश की, मेरे जीव के ही जीवना, मेरे जीव के ही जीवना। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम जी सब सुंदर साथी ने। આજે આપણે પરિક્રમા લઈએ છે પરિક્રમાનું પ્રકરણ છે 31મું। એમાં આપણે 10મી ભૌમ આજે આપણે જોઈએ। આપણી 10મી ચાંદની, તેની શોભા કેવી છે અને એનું વર્ણન કેવું છે એ આપણે આજે જોઈએ। बैठ बिच नासुत के अंग नासुती जुबान, अर्श का वर्णन कीजिए सो क्यों कर हुए बयान, सो क्यों कर हुए बयान। 10મી भौम चांदनी, 10वीं भूमिका आकाशी। 10મી भौम चांदनी, ए शोभा है अतंत, कई कदेले कुर्सियां, बीच शोभा लेत तखत। आज આપણું વર્ણન છે એ કેવું છે? અર્શનું વર્ણન છે, પરમધામનું વર્ણન છે। અને પરમધામનું વર્ણન એ કેવું છે? બેહદ અનહદ બેશુમાર, જેનું વર્ણન જ ના થઈ શકે, કારણ કે એના માટે કોઈ શબ્દ બન્યો જ નથી, કોઈ શબ્દ છે જ નહીં કે જેના દ્વારા અર્શનું કોઈ વર્ણન કરી શકાય। પણ છતાં પણ ધણીએ આ નાસુતની જમીન પર આપણા માટે શું કર્યું છે? શબ્દોમાં એનું વર્ણન કર્યું છે। એ બેશુમાર અનહદ પરમધામ જે છે ને, એ પરમધામને હદમાં લાવીને એનું થોડુંક સુમારનું વર્ણન કર્યું છે। એટલે તો આગળ કહી દીધું, બેઠ બીચ નાસુત કે અંગ નાસુતી જુબાન। આ નાસુતની જુબાન છે, આ નાસુતની અંદર આપણે બેઠેલા છીએ અને ત્યાંથી આપણે પરમધામનું વર્ણન કરીને એને સમજીને પછી એ પરમધામમાં પાછું પહોંચવાનું છે। અંગ નાસુતી જુબાન, તો અહીંયાનું અંગ પણ નાસુત છે, અહીંયાનું શરીર પણ નાસુત છે, આ જે જમીન છે એ પણ નાસુતની છે। નાસુત એટલે કે જે અખંડ નથી, જે ક્ષર છે, જે નાશવંત છે, આજે છે તો કાલે નથી, બરાબર। જે અહીંયા આગળ જે કંઈ પણ બને છે એ વસ્તુ એક ને એક દિવસે ફરી મટે જ છે, એ ખતમ થઈ જાય છે। તો આ જે પૃથ્વી, આ જે બ્રહ્માંડ છે એ કેવું છે? તો નાશવંતનું છે, એટલે કે નાશવંત છે, અસ્તિત્વ વિહીન છે, જેનું સાચેમાં કોઈ અસ્તિત્વ છે જ નહીં। એટલે આ બ્રહ્માંડને કેવું કીધું છે ધણીએ? જૂઠનું બ્રહ્માંડ કીધું છે। આ કેવું છે? એક છલ છે, જૂઠ છે કે જે સાચેમાં કશું એમાં છે જ નહીં। આપણને ઘણું બધું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે, પણ એ સાચું કશું નથી, એ કંઈ અસ્તિત્વ ધરાવતું નથી। અસ્તિત્વ ધરાવે છે તો એ શું છે? આપણું અખંડ અર્શ પરમધામ। એ પરમધામની જીમી છે ને એ અખંડ છે, એ અસ્તિત્વ ધરાવે છે સાચેમાં। એ પરમધામની એકે એક કણથી લઈને પહાડ સુધી જે કંઈ પણ શોભા છે, જેટલી પણ અનહદ શોભા છે ને, એ બધી શોભા અસ્તિત્વ ધરાવે છે, એકમાત્ર અસ્તિત્વ ધરાવે છે ધણીનું। કારણ કે એ બધા સ્વરૂપો જે છે, આખું પરમધામ જે ઊભું થયેલું છે એ કોનું છે સ્વરૂપ? તે ધણીનું જ સ્વરૂપ છે। ધણીના જ દિલે પોતાના અનેકો સ્વરૂપ ધારણ કરી લીધા છે અને આખું અર્શ પરમધામ ધારણ કરી લીધું છે। એટલે કણ કણમાં આપણે જોઈએ ને, તેમાં આપણને કોણ દેખાય? ધણી જ દેખાય છે।
જે વસ્તુ આ બ્રહ્માંડમાં કહેવામાં આવી છે ને, કોઈને પણ શાસ્ત્રોમાં લખ્યું છે, બધે બ્રહ્માંડમાં એ જ કહેવામાં આવે છે. કોઈને પણ પૂછીએ ને તો આપણને શું કહે છે, પરમાત્મા ક્યાં છે, તો કહે છે કણ કણમાં છે. પરમાત્માનું કોઈનું ઠેકાણું એ કોઈને ખબર નથી કે પરમાત્મા ક્યાં રહે છે, એનું સ્થાન ક્યાં છે આ બ્રહ્માંડની અંદર. પણ એ જે વાત કરવામાં આવી છે ને કે પરમાત્મા કણ કણમાં છે, એ સાચેમાં બ્રહ્માંડની વાત નથી. એ વાત કોની છે? પરમધામની વાત છે કે પરમધામમાં કણ કણમાં ધણી વસેલા છે. એ ધણીનું જ પોતાનું સ્વરૂપ છે, ધણીથી અલગ નથી. પછી ભલે ને એ કોઈ નાનું અમથું તણખલું હોય કે પછી પાણી જળ હોય કે હવા હોય કે આ આકાશ આખું હોય કે જમીન હોય, કોઈ પણ પહાડ, મોહલાતો, બાગ બગીચાઓ, ચહેબચ્ચાઓ, નદીઓ, સાગર કે પછી અક્ષરધામ, એ અક્ષરધામ પણ પરમધામની અંદર જ આવેલું છે. તો એ અક્ષરધામ બનીને કોણ ઊભું છે? ધણી તો છે આપણા માટે. અક્ષરધામ પણ ધણી બન્યા છે. અક્ષરધામમાં રહેનારી જે મહાલક્ષ્મી છે એ પણ ધણીનું જ સ્વરૂપ છે, અને સાથે સાથે અક્ષરબ્રહ્મ જે છે ને એ પણ ધણીનું જ સ્વરૂપ છે. પરમધામમાં ધણીથી અલગ, જુદું કે બીજું કોઈ છે જ નહીં. એટલે તો પરમધામની જમીન કેવી છે? અદ્વૈત, કે જ્યાં એકમાત્ર ધણીનું દિલ કાર્ય કરે છે, એ જ લીલા કરે છે. તે અદ્વૈત ભૂમિ છે, અને એ અદ્વૈત ભૂમિ પર જે કંઈ પણ લીલા થાય છે ને, અનંત લીલાઓ, એ લીલાઓ કેવી છે? સ્વલીલા અદ્વૈત. ધણીનું દિલ જ પોતાના અન્ય દિલ અને અન્ય સ્વરૂપો ધારણ કરીને એ દિલ સાથે લીલા કરે છે. સ્વ એટલે કે પોતાની લીલા, સ્વલીલા છે, અને એ કેવી છે? અદ્વૈત, સ્વલીલા અદ્વૈત, કે એક જ ધણી અસ્તિત્વ ધરાવે છે અને એમના જ અનંત સ્વરૂપ લીલા કરે છે. તે પરમધામની જીમી કેવી છે? અનંત અખંડ બેશુમાર છે. જ્યાં જોઈએ ને ત્યાં બસ પરમધામની જીમીનો કોઈ હદ જ નથી. અહીંયાથી આપણે જોઈએ તો કાલ ઉઠીને આ બ્રહ્માંડની અંદર કોઈ જમીન જોઈએ તો આપણને ખબર છે આની હદ અહીંયા સુધી છે, આના પછી બીજી જમીન આવી જશે. એટલે તો અહીંયા આગળ અલગ અલગ જમીન આપણને જોવા મળતી હોય છે, અને એ જમીન કેવી? પાછી ઉબડ ખાબડ, ખાડાવાળી, કે જેના ખાડા હોય એ આપણને પસંદ આવતા નથી. ગાડી ક્યાંથી ક્યાંય ખટકતી ચાલે, વારંવાર બ્રેક લગાવવી પડે. તો આવા ઉબડ ખાબડ રસ્તા અહીંયાના છે આ બ્રહ્માંડના. અને પરમધામની જમીન કેવી છે? એકદમ સપાટ, સીધી, એમાં કોઈ પણ ઉબડ ખાબડ, ખાડો નથી. ત્યાં કોઈ ઊંચું નીચું સ્થાન નથી. પરમધામની જમીન એટલે એકદમ સીધી, સપાટ, અને એટલી નરમ, કોમળ, મુલાયમ કે એમાં પગ મૂકતાની સાથે જ આપણે સવા હાથ તો અંદર દબાઈ જઈએ. જેમ અહીંયા આગળ આપણે રેતીમાં ચાલીએ તો રેતીમાં આપણા પગ કેવા ખૂંપી જાય છે. પરમધામમાં જમીન જે છે ને એ રેતની છે, અને એ રેતી પરમધામની નૂરી, એ નૂરી કોમળ રેતી જે આપણી સાથે ચેતન છે અને આપણી સાથે વાતો કરે છે, લીલા કરે છે. ક્યારેક એ જમીનની રેતીના કણ સાથે આપણે વાત કરી છે કે એ કણ મને શું કહે છે? એ પરમધામના જમીનની એક કણ જે છે ને એ રેતી છે ને એ પણ ધણીનું જ સ્વરૂપ છે. એ શું કહી રહ્યું છે? તે કણ પણ કહે છે, રૂ મારી, તું આવ અને મારા પર તારો નરમ કોમળ ચરણ મૂક. હું તને મારામાં ખૂંપાવી લઉં, સમાવી લઉં. તો જેવો જ મારા ઉપર ચરણ મૂકીશ ને એવું જ હું તને મારી અંદર દબાઈ દઈશ, કે હું તને ક્યારેય પણ પછી મારાથી અલગ ના કરું. આ ધણીનું જ છે, એમના દિલની વાતો છે કે જે એક કણ આપણને કહી રહ્યું છે. પણ અંદર દિલ કોનું બોલે છે? એ કણની અંદર તે ધણીનું જ દિલ છે. તો ક્યારેક વાત તો કરીએ આપણે પરમધામના એક કણ સાથે કે શું કહે છે.
તો એ જે પરમધામની ભૂમિ છે, એ જે પરમધામ આખું અર્શ છે, એ કેવું છે? અનહદ છે, બેશુમાર છે. અને એવા બેશુમાર પરમધામની વાત અહીં આગળ કરી શકાય નહીં. બેઠ બીચ નાસુત કે નશ્વર બ્રહ્માંડમાં એ અખંડની વાતો કેવી રીતે થઈ શકે? અંગ નાસુતી જુબાન, અહીંયાના તો અંગ પણ નાસુત છે, નશ્વર છે, અને અહીંયાની જુબાન પણ નાસુતી છે, નશ્વરની છે, હદની છે, કે એની એક હદ આવી જાય છે, એના પછી એને શબ્દો નથી મળતા કે એના માટે શું કહેવું. આપણને જ કેટલીક વાર એવું થતું હોય છે ને, ક્યારેક પરમધામનું વર્ણન કરવા બેસે, ક્યારેક કંઈક ચોપાઈ ચર્ચા એવી કંઈક આવી જાય ને કે જેમાં કેવું હોય ઘણું બધું, દિલમાં ઘણું બધું હોય, પણ શબ્દો નથી મળતા અમુક વાર. એ તો ધણીએ આપણને વાણી આપી દીધી છે, અને એ બેશુમારની વાતોને શુમારમાં લાવી છે થોડી. ધણીએ આ વાણી ના આપી હતા, આપણે તો એના માટે કશું કહી જ ના શકીએ. કોઈ શબ્દ જ નથી પરમધામનું વર્ણન કરવા માટે. તો એવું પરમધામનું આખું સ્વરૂપ છે. अर्श का वर्णन कीजिए, આ નાસુતી જુબાનથી એ अर्श પરમધામનું વર્ણન ક્યારે પણ થઈ શકતું નથી. સો ક્યાં કર હોય બયાન, કેવી રીતે એને બયાન કરી, કેવી રીતે એનું વર્ણન કરી શકાય છે? ક્યારે પણ એનું કોઈ જ વર્ણન થઈ શકતું નથી. કારણ કે પરમધામનું વર્ણન કરવા માટે પણ અહીંયા આગળ એ અખંડ વસ્તુ હોવી જરૂરી છે, જ્યારે આ તો કેવું છે? નશ્વર છે. તો પરમધામનું જો અહીંયા આગળ વર્ણન થાય ને, તો આ બ્રહ્માંડ શું થાય? ઉડી જાય, ખતમ થઈ જાય. આ બ્રહ્માંડ રહી જ ના શકે, ટકી જ ના શકે. પણ આ ટકાવી રાખ્યું છે કોણે? ધણીએ, એમના હુકમથી. અને ટકાવી રાખ્યું છે એટલે અહીંયા આગળ આ વર્ણન થઈ રહ્યું છે, કે થઈ શક્યું છે. ધણીએ અહીંયા આગળ આ સુમારમાં લાવીને એનું વર્ણન કર્યું છે, કારણ કે ધણીએ જ અને ટકાવી રાખ્યું છે. ના તો પરમધામનું વર્ણન એક શબ્દથી પણ જો અહીંયા આગળ કરવા જઈએ ને, તો આ બ્રહ્માંડ આખું 14 લોક ઉડી જાય, ખતમ થઈ જાય, એ ટકી શકે નહીં. છતાં પણ ધણીએ કોના માટે? એ વાણી સાથ માટે કહેવાણી. આ વાણી તો પરમધામના સુંદર સાથ માટે, મોમીનો માટે કહેવાય છે. અને એ જ એમને સમજશે કે એનું વર્ણન ભલે ને થોડુંક કરવામાં આવ્યું હોય, પણ એનો વિસ્તાર જે અનહદ બેશુમાર છે, પરમધામની જમીન જેવો, પરમધામના કણ માત્ર જેવો, એ અનહદ બેશુમાર એની લીલા, એનું સ્વરૂપ અને એનું આખું વર્ણન એ બધું પણ જાણશે, રૂહ જાણશે, જે પરમધામની રહેવા વાળી છે. એને થોડુંક કહેવામાં આવશે ને, તે ઘણું બધું એમાંથી લઈ લેશે. આપણે કેટલું લઈએ છીએ આપણી કેપેસિટી પર, આપણી ઉપર આધારિત છે. કે આપણે ધણીની રૂહ પોતાને કહેતા હોઈએ, પરમધામની અર્શની રહેવાવાળી આપણે કહેતા હોય, તો આપણને ભલે ને ધણીએ 18,758 ચોપાઈઓ આપી હોય, પણ છતાં પણ એ 18,758 ની અંદર કેટલા હર્ફ આવ્યા છે, અને હર્ફે હર્ફની અંદર બેશુમાર પરમધામ વસેલું છે. તે બેશુમારતાને આપણે જોઈએ છે કે નથી જોતા? એના પછી બેશુમાર હર્ફ, એ હર્ફની અંદર જે બેશુમાર પરમધામ વસેલું છે ને, એનું વર્ણન કરવાની પછી જરૂર નહીં પડે. એ ઓટોમેટિકલી રૂહના દિલમાં આવતું જશે કે પરમધામ કેવું છે. પરમધામની ગલીઓ ગલીઓ, ખૂંચે ખૂંચા, બધું જ એ બ્રહ્મની રહેવાવાળી બ્રહ્મ સૃષ્ટિ છે ને, એને જ ખબર હશે. એના સિવાય બીજું કોઈ જાણી શકતું નથી, એને લઈ પણ નથી શકતું. કેમ? કારણ કે એનામાં એ અંકુર નથી. એટલે આપણે જો પોતાને કહેતા હોઈએ ને કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, પરમધામની રહેવાવાળી છું, તો આપણને એ પરમધામનું વર્ણન થોડુંક કરવામાં આવે ને, તો પણ એમાં ઘણું બધું આપણને ખબર પડવી જોઈએ, એનો અહેસાસ થવો જોઈએ, એની સમજ પડે ને, તો એ પરમધામના વર્ણનમાં જ ચિતવન પણ લાગી જાય. એના માટે પછી 2 કલાક સુધી કે કલાક સુધી આપણે મૌન ધારણ કરીને કે પછી આંખો બંધ કરીને પલાઠી વાળીને એક સ્થાને બેસવાની જરૂર પડશે નહીં.
આ પરમધામ જ્યારે આપણા રગે રગમાં વહી જશે ને, સમય જશે ને, ત્યારે આપણે એ રીતે બેસવાની જરૂર નહીં પડે, એ પરમધામમાં જ આપણે ડૂબેલા રહીશું. પછી આપણું શરીર ભલે ને ગમે તે કામ કરતું હોય, એ માયાના કામ કરતું હશે ને, તો પણ એના દિલમાં, એના રોમે રોમમાં સુર વહેશે, એ પરમધામ જ વહેતું હશે. એટલે એ પરમધામની લીલામાં ડૂબેલું જ રહેશે. એવી છે બ્રહ્મ સૃષ્ટિ, કે જેને થોડુંક કહેવામાં આવ્યું પણ એ ઘણું બધું સમજી લીધું. આપણી આ વાત આપણે કેવી રીતે સમજી શકીએ છીએ? તો વિતકનો એક પ્રસંગ છે, વિતકના એક સુંદર સાથ છે કે જેમણે આ કરી બતાવ્યું છે. કોણ છે? તો સિદ્ધપુરના રહેવાસી કેશવદાસજી. ભગવાન રેવાદાસના મુખેથી એમણે શ્રીજીએ કહેલી થોડીક વાતો સાંભળી, પરમધામનું એ થોડુંક વર્ણન સાંભળ્યું, પણ એ ભગવાન રેવાદાસને ખબર ના પડી કે આમણે આ ક્ષત્રિયએ શું કીધું. એ તો ક્ષત્રિય માનીને બેસી ગયા, પણ છતાં પણ જે સાંભળ્યું ને શ્રીજીના મુખેથી, એ સાંભળતાની સાથે 6 મહિના સુધી એમની બોલતી બંધ થઈ ગઈ, એ કશું બોલી ના શક્યા. અને જ્યારે કેશવદાસજીએ પૂછ્યું ભગવાન રેવાદાસજીને કે તમે કેમ આ રીતે મૌન ધારણ કરી લીધું છે, શું વાત છે, શું તમને અંદર દિલમાં એ વાત ફૂંપી રહી છે કે જેના કારણે તમે બોલી નથી શકતા? ત્યારે ભગવાન રેવાદાસે કીધું કેશવદાસજીને, અને જેવું જ કીધું ને એવું જ સાંભળતાની સાથે એમને ખબર પડી ગઈ એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંકુર, મૂળ અંકુર છે, કે એમને સાંભળતાની સાથે જ ખબર પડી ગઈ કે એ તો અક્ષરાતીત था, तुम ना करी पहचान, अब मैं उत जात हो मुझे आया ईमान. કે એ તો અક્ષરાતીત હતો, કોઈ ક્ષત્રિય નતો, કોઈ સાધુ સંત નતા, એ તો મારા પરમધામનો ધણી હતો કે જેણે મારા માટે આ વાત તમને કીધી. સિદ્ધપુરમાં રહ્યા છતાં પણ એ કેશવદાસજીને મળ્યા નથી શ્રીજી, અને કેશવદાસજીએ પણ શ્રીજીને જોયા નથી. પણ જેવી રેવાદાસજી જોડેથી ખબર પડી એવી જ શું કીધું? અબ મેં ઉત જાત હો મુझे आया ईमान, મને હવે ઈમાન આવી ગયું છે એમના પર. એ જ પહેરેલા કપડે, એ જ હાથમાં જે કંઈ પણ હોય એ બધું ત્યાંનું ત્યાં મૂકીને ચાલતા થયા. ઘેર કહેવા પણ ના ગયા કે હું જાઉં છું, કોઈને કીધું નહીં, બસ ભગવાન રેવાદાસને કહીને નીકળી ગયા કે હવે હું ત્યાં જાઉં છું. કેમાં તો એ તો મારો ધામ ધણી છે. કેવું એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ રહેવાવાળી કે જેને થોડુંક માત્ર કીધું ને પરમધામનું વર્ણન, કે જમનાજી, એ જમનાજીનું થોડુંક વાત કીધી, એ બાગ બગીચાની વાત કીધી, એ વાત કરતાની સાથે સાથે જ ખબર પડી ગઈ કે આ છે પરમધામની વાત, આ મારા પરમધામની વાત છે. અને જેવી જ દિલમાં ચોટ લાગી કે આ મારા ઘરની વાત છે, તરત જ દોડી નીકળ્યા ધણીને મળવા માટે, કે મારો ધણી મને લેવા આવી ગયો છે. જે ધણીએ વાયદો કર્યો હતો, જે કોલ કર્યો હતો ને, એ કોલ ધણી નિભાવવા આવી ગયા છે. ધણીએ કીધું તું કે જ્યારે તમે ભૂલી જશો ને ત્યારે હું રસૂલ મોકલીશ, પણ રસૂલથી પણ તમે માનશો નહીં, એટલે હું જાતે પછી આવીશ અને તમને જગાડીશ. તો એ ધણી આવી ગયા, અને જેવી જ એમને ખબર પડી એવું જ એમની સાથે એમના માટે દોડી નીકળ્યા અને છેક દિલ્હીમાં આવીને મળ્યા. સિદ્ધપુર થી લઈને દિલ્હી સુધી પગપાળા ચાલ્યા છે. પૈસા વૈસા કશું લઈને નતા નીકળ્યા કે રસ્તામાંથી કોઈ પણ વાહન મળી જાય, એવી તો સુવિધાઓ પણ નથી એ સમયે. એ સમયે બેલગાડીઓ હતી, પણ એ સમયે એવી પણ એમણે લીધી નથી, એવું કશું એમણે કર્યું નથી. ચાલતા ચાલતા બસ નીકળી ગયા ધણીનું નામ લઈને, અને છેક દિલ્હીમાં આવીને મળે. આ છે બ્રહ્મ સૃષ્ટિનું અંકુર, કે જે થોડુંક કીધું ને પણ ઘણું બધું સમજી લીધું, જાણી લીધું, અને તરત જ દોડી નીકળી. વ્રજતાથી રાસમાં ગયા ને ત્યારે તામસ્ય પહેલી દોડી, એ વાંસળી સાંભળીને.
અને અહીંયા આગળ આ ત્રીજા બ્રહ્માંડમાં ભગવાન રેવાદાસની વાત સાંભળીને કેશવદાસજી દોડી નીકળ્યા અને જે એમની સેવા રહી ને, જે એમનું સમર્પણ રહ્યું, જે એમનું ઈમાન રહ્યું ને, એ ઈમાન, સમર્પણ અને સેવાને જોઈને, એ પ્રેમ ભાવના જોઈને ધણીએ એમને કેટલી મોટી શોભા આપી દીધી કે આ વાણીની જીલ્દ એમના દ્વારા બંધાવી. કયું પ્રકરણ ક્યાં મૂકવું અને કઈ વાત ક્યારે કરવી ને, એ બધી એમના દ્વારા કરાવી. નાની અમથી વાત નથી. હફસામાં તો સૌથી પહેલા શું ઉતર્યું? રાસ ઉતર્યું, પણ એ રાસમાં સૌથી પહેલા શ્યામાજીનો શિણગાર ઉતર્યો. પણ છતાં પણ એ રાસની એ વાત પહેલા શું મૂક્યું? 5 પ્રકરણ આપણને જગાવવા માટે, માયાની જાણકારી આપવા માટે ધણીએ મોકલ્યા. એ 5 પ્રકરણ ધણીએ પહેલા લીધા, જે દીપ બંદરમાં ઉતર્યા જયરામભાઈ કંસારાને ત્યાં. તો એ જે 5 પ્રકરણો લીધા ને, એ સૌથી પહેલા મૂકવામાં આવ્યા. કેશવદાસજીએ નહીં, આ કેશવદાસજીની અંદર બેસીને ધણીએ આ લીલા કરાવી છે અને શોભા કોને આપી? કેશવદાસજીને આપી દીધી. તો આ છે બ્રહ્મ સૃષ્ટિ, કે જેને થોડુંક કહેવામાં આવ્યું ને, પણ એને ઘણું બધું દિલમાં લઈ લીધું. અને આપણને તો ધણીએ 18,758 ચોપાઈઓ વાણી આપી દીધી, બળી વૃત્ત આપી દીધી, બળી વૃત્તની સાથે સાથે વિતક આપી દીધું. વિતકમાં આપણને 17 વિતકો આપી દીધા છે, એક માત્ર વિતક નથી આપ્યું. આપણી જોડે એમાં 17 વિતકો છે, જે બીજા બધા સુંદર સાથે પણ લખેલા છે. અને બીજા બધા સુંદર સાથે જે કંઈ પણ લીલા, જે કંઈ પણ એમના દ્વારા વાણીમાંથી કંઈ પણ મંથન કરીને જે નીકળ્યું છે ને, એ પણ એમની પણ ચોપડીઓ, બુક્સ બધું આપણને આપ્યું છે. ચર્ચની ચિતવણી માટે નકશા આપી દીધા છે. આટલું બધું ધણી આપણને કરી આપ્યું છે, છતાં પણ આપણે શું કરવું છે? હજી આ નથી આવડતું, આ તો હજી સમજાયું જ નથી. મારા ઘરની વાત હું હજી પણ જાણતી નથી. દિલમાં ચોટ લાગવી જોઈએ. અત્યારે આપણું આ માયાનું ઘર છે ને, પણ એ માયાના ઘરમાં આપણને ખબર છે કે આપણે ક્યાં વસ્તુ કઈ આગળ મૂકી છે, તે કઈ વસ્તુ ક્યાં મૂકી છે, એ બધી આપણને જાણકારી મળે. નાના નાના ખૂણામાં પણ નાની નાની વસ્તુ આપણને યાદ હશે કે મેં અહીંયા આગળ મૂકી છે. કેમ? આ મારું ઘર છે. આ નશ્વર ઘર છે ને, જે દિવાલોનું, પથ્થરનું, ઈંટોનું બનેલું છે, માટીનું બનેલું છે, એને આપણે મારું કહીએ છીએ. એટલે એનું બધું યાદ. પણ પરમધામ એ હજી પણ મારું કહેવાય છે ખરું, પણ દિલમાં હજી એક ગ્રહણ થયું નથી. એટલે પરમધામની વાતો ગમે તેટલી આપણે વાંચીશું, વિચારીશું, મંથન કરીશું ને, તો પણ હજી દિલમાં ગ્રહણ થતી નથી. એ યાદ હજી રહેતી નથી, એને યાદ કરવી પડે છે. અને જેને યાદ કરવું નથી પડ્યું, એ સુંદર સાત તો બધા વિતકમાં વર્ણન થઈ ગયું એમનું, કે એમની રહેણી કેવી રહી છે. તો આ બ્રહ્મ સૃષ્ટિનું લક્ષણ છે. આપણે પોતાને બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ ને, તો આપણી અંદર પણ આ હોવું જોઈએ કે ધણીના જે સ્વરૂપ છે, એમના સ્વરૂપમાં એકમાત્ર ધણીનું સ્વરૂપ નથી આવતું, કે જે આપણે શૃંગાર કરીને જોઈ લઈએ છીએ કે સફેદ જામો પહેર્યો છે, ઈજાર પહેરી છે, પગડી પહેરી છે. એ ધણીનું સ્વરૂપ નથી. ધણીનું સ્વરૂપ શું છે? 25 પક્ષ. તો ધણીનો એક શૃંગાર જે કરેલો છે ને, એમના અંગોનો, એ તો આપણને ચલો યાદ પણ રહી જશે, પણ ધણીના 25 પક્ષનું સ્વરૂપ આખું એ આપણને હજી યાદ રહેતું નથી. તો એને આપણે યાદ રાખીએ. હવે એમાં આપણે ડૂબીએ કે ધણીએ થોડું કીધું છે, એમાં હરફે હર્ફમાં જે સાગર વહી રહ્યો છે ને, એ સાગરની અંદર આપણે ડૂબીએ. એટલે એ અર્થ છે ને પરમધામ, એનું ક્યારેય પણ અહીંયા આગળ વર્ણન થઈ શકતું નથી, કારણ કે એ સાગર સમાન છે. પણ છતાં પણ ધણીએ એને આપણા માટે અહીંયા આગળ વર્ણન કર્યું છે. એટલે હવે આ 10મી ભૂમમાં જે ચાંદની છે આપણી, એમાં ધણી શું વર્ણન કરી રહી છે ને, એ આપણે જોઈએ.
10वीं भूमि चांदनी ए शोभा है अतंत, कई कदेले कुर्सियां बीच शोभा ले तखत, 10મી ભૂમિ ચાંદની એ શોભા હે અતંત. આપણી સૌથી પહેલું આપણું શું કહેવાય પક્ષ જે કહેવાય બરોબર, તો પહેલો પક્ષ આપણો કયો તો ધામ. ધામ એટલે આપણું રંગમહલ જે 9 ભૂમ ને 10મી આકાશીનું છે, પણ એ એક ભૂમના ચબૂતરા પર ઊભું થયેલું છે એટલે એને શું કહેવામાં આવે છે 11 ભૂમ ગણાય છે. તે 11 ભૂમ ની ઉપર જે 11મી ભૂમ આવી છે એ કઈ છે ચાંદની છે, અગાસી આપણી, એ આપણું ટેરેસ છે. કે ચાંદની કેમ કહેવામાં આવી છે કારણ કે આપણે એ પૂનમની ચંદ્રમાની રાત પર આપણે ચાંદનીમાં આપણે 10મી ભૂમમાં જઈએ છીએ અને આપણે ત્યાં લીલા કરીએ છીએ એટલે એને વધારે ચાંદની કહેવામાં આવી. કે આપણે પૂનમની જે રાત છે ને એ પૂનમની રાત આપણી ક્યાં વીતે છે તે 10મી ચાંદની પર વીતે છે. આપણે રાત્રે પછી રંગ પરવાલીમાં આવવાની જરૂર પડતી નથી. આપણે ક્યાં રંગ પરવાલી આપણી એ 10મી ચાંદનીમાં જ થઈ જાય છે. એટલે એનું વર્ણન કરતા શું કહે છે 10મી ભૂમે ચાંદની, 10 ભૂમ છે એમાં 10મી ભૂમ જે છે એ કઈ છે ચાંદની આપણી અગાસી છે. એ શોભા હે અતંત, અને આ ચાંદનીની શોભા કેવી છે અતંત અનંત છે, એનું વર્ણન કરી શકાય એવું નથી. અનંત ફૂલવાળીઓ, બગીચાઓ, ચહેબચ્ચાઓ, નહેરો, કેટલીક શોભા આવેલી છે જેનું કોઈ જ વર્ણન થઈ શકતું નથી. એટલે અહીંયા આગળ આપણને ભલે ને 10 ભૂમ ગણાવી દીધી છે, 2000 મંદિરની ગીર્દ હોય, 201 હાંસ છે, અહીંયા આગળ આપણને સુમારમાં ગણાવ્યું છે, પણ પરમધામ તો બેશુમાર છે. એમાં 201 હાંસ કે 2000 ની ગીર્દ એ બધું ગણવાની જરૂર પડતી નથી, ત્યાં કોઈ ગણતરી જ નથી. એટલે જ્યાં જોઈએ ને દૂર દૂર સુધી ત્યાં સુધી આપણને 10મી આકાશી જ દેખાય છે. આપણી દૂર જેટલે સુધી આપણી નજર જશે ને ત્યાં સુધી આપણને 10મી આકાશીની શોભા દેખાય છે. એટલે એ શું કીધું એ શોભા હે અતંત. આ શોભા કેવી છે અનંત બેશુમાર છે કે એક ખૂણેથી આપણે બીજા ખૂણે સુધી જોવા જઈએ ને તો બીજો ખૂણો આપણને દેખાય નહીં સામે. એટલું અનહદ એટલું બેશુમાર છે કે એ ઉપર 10મી ચાંદની ઉપર જે બગીચો આવેલો છે ને એ બગીચો આપણો એક ચોરસ હવેલી જેવો છે બરોબર. તે ચોરસ હવેલી ની ગણતરી આપણે જોઈ છે તો એ ગણતરી પ્રમાણે આપણે જોવા જઈએ ને તો એ ચોરસ હવેલીની ગણતરી પ્રમાણે એ વર્ણન મીન્સ કે એ શોભા છે જ નહીં. પરમધામની અંદર એ બગીચો પણ આપણે એક ખૂણેથી બીજે ખૂણે સુધી દૂર દૂર સુધી એક દેખાશે, એનો બીજો ખૂણો દેખાશે જ નહીં. એ છે અનહદ અને બેશુમાર. અહીંયા આગળ વર્ણન કરી લીધું એનો મતલબ એવું નહીં કે એ એટલું જ છે, એ તો અહીંયા આગળ સુમારમાં લાવીને આપણને કીધું છે. પણ જ્યારે એમાં ડૂબીએ છીએ ને ત્યારે તો એ સાગર બની જાય છે અને સાગરનું ક્યારેય હદ દેખાય નહીં. ચહેબચ્ચાના એક કિનારે ઉભા હોઈએ ને તે ચહેબચ્ચાનો બીજો કિનારો દેખાય જ નહીં. એની પાડ પર ઉભા હોઈએ ને તે પાડની સામે જે પાડ આવી ને બીજી ગોળ પાડ હોય તો ગોળ પાડ પર એક બાજુ આપણે ઉભા છીએ તો બીજી બાજુનું એ શોભા એ બીજું વસ્તુ દેખાય જ નહીં, બીજી પાડની શોભા દેખાય નહીં. કેમ? કારણ કે એ ચહેબચ્ચો પણ કેવો છે અનંત બેશુમાર સાગરની જેવું બની જાય છે. એ છે આપણું અનંત પરમધામ કે જ્યાં કોઈ પણ ગણતરી નથી, કોઈ પણ શબ્દ નથી. એટલે આ ભોમ અને આ 10મી ચાંદની અને એની શોભા કેવી છે અતંત, એટલી અનંત બેશુમાર છે કે એક શોભાની અંદર આપણને શું દેખાય છે સાગરોના સાગરોની શોભા દેખાય છે. એ જે નહેર નીકળી રહી છે ને એ નહેર કેવી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોઈએ તો એ બીજી જગ્યાની દેખાય. એ બીજો છોર જે છે ને કિનારો છે ને
એ આપણને ના દેખાય. કેમ? એ અનહદ છે, બેશુમાર છે, કે દૂર દૂર સુધી આપણને લહેર જ વહેતી દેખાય છે. એ ક્યાં જઈને મળે છે ને એ પણ આપણને દેખાતું નથી. એ બેશુમારતા આવેલી છે આપણા પરમધામની અંદર, કે જેનું કોઈ વર્ણન અહીંયા આગળ કરી શકાતું નથી. કઈ કદેલે ખુરશિયા, કઈ કદેલે ખુરશિયા, આ 10મી ભોમ પર આ ચાંદનીની શોભામાં આપણા ધણીએ કેટલીક વિસ્તારપૂર્વક બધું સજાવેલું રાખ્યું છે. કેટલીક વસ્તુ આપણા માટે સજાવેલી રાખી છે. શું છે? તો કઈ કદેલે ખુરશિયા, કેટલીક ખુરશીઓ આવેલી છે. ખુરશીઓ પર કદેલ એટલે કે ગાદલા આવેલા છે, નરમ નરમ, પોચા પોચા. ખુરશી પર ગાદલાની સાચેમાં જરૂરત જ નથી. કેમ? કારણ કે ખુરશી જેટલી નરમ અને પોચી છે, એટલી કોમળ અને એટલી ચેતન કે ખુરશી સામેથી આપણા માટે સજી જાય છે. પણ છતાં પર ધણીએ એના પર પણ અનેક શોભા આપી છે. કેવી? તો અંદર ગાદલું આપણા માટે, એ જે સીટ કહેવાય ને, એ સીટ પર આપણી ગાદી મૂકી છે, અને ગાદી પર બિછોના બિછાવેલા છે, નરમ નરમ, અને ગાદી પર આપણે વિરાજમાન થઈએ છીએ. તો કઈ કદેલે ખુરશિયા, કેટલીક ગાદીઓ સાથે ખુરશીઓ લાગેલી છે. 12,000 બ્રહ્મસૃષ્ટિઓ માટે 12,000 ખુરશીઓ લાગેલી છે. અને 12,000 નો આંકડો તો અહીંયા આગળ બતાવવામાં, પરમધામમાં તો આપણે રૂહો અનંત છીએ, ત્યાં 12,000 ની કોઈ ગણતરી નથી. તે પરમધામની અનંત રૂહો માટે અનંત ખુરશીઓ આવેલી છે. એ ખુરશીઓની શોભા કોણ બનીને તૈયાર થઈને બેઠું છે? તો ધણી. ધણી જ આપણા માટે ખુરશી બનીને શોભા ધારણ કરી લીધી છે, અને એ ખુરશીમાં મારી રૂહ વિરાજમાન થાય છે. કેટલી સુંદર શોભા છે કે ખુરશીની શોભામાં ધણી વિરાજમાન થઈ ગયા છે, અને ધણી સામેથી ખુરશી બનીને કહે છે, આવ રૂહ મારી ઉપર બેસ. અહીંયા આગળ આપણે જોઈએ ને, નાનું બાળક હોય ને, તો નાનું બાળક છે ને, પપ્પા મમ્મી હોય કે નાના ભાઈ, એનાથી મોટા ભાઈ બહેન હોય, તો એમના ઉપર ઘોડો કરીને બેસે, અને જે કંઈ પણ જેના પર ઘોડો કરે હોય એ વ્યક્તિ, મમ્મી પપ્પા કે ભાઈ બહેન હોય મોટા, એ શું કરે? ઘોડો બનીને બાળકને ફેરવે. બાળકને મજા આવે અહીંયા ચાલતો ઘોડો, બરોબર? તે અહીંયા આગળની ખુશી અહીંયા આગળ આવી છે, પણ પરમધામની અંદર ધણી આપણા માટે ખુરશી બનીને બેસી ગયા છે, અને આપણને કહે છે, રૂહ મારી તમારા ઉપર વિરાજમાન થા, હું તારા માટે આ શોભા ધારણ કરીને બેઠો છું. બીજ શોભા લેત તખત, અને ચારે બાજુ ગિર્દમાં ખુરશીઓ વિરાજમાન થયેલી છે, અને એ ખુરશીઓની વચ્ચે, બીચમાં એટલે કે વચ્ચે, મધ્યમાં શું છે? લેત શોભા લેત તખત, વચ્ચે શું છે? શોભા ધારણ કરે તખત, ધામધણી યુગલ સ્વરૂપનું એ તખત છે, સિંહાસન આવેલું છે. આ સિંહાસન કેટલું સુંદર, અને કેટલું એની અંદર ચિત્રકારીઓ, અને કેટલી અંદર કોમળતા, ચેતનતા, નૂરી શોભા આવેલી છે. એ નૂરનું વર્ણન કેવી રીતે કરીએ? એક તો પરમધામની આકાશી, એ 10મી ભોમ, બરાબર, અને એ 10મી ભોમની ઉપર આવેલી અનંત શોભા, એ અનંત શોભાનું નૂર, એ અનંત શોભાની સાથે આવેલી આપણા માટે ખુરશીઓ, એ ખુરશીઓની શોભાનું નૂર, ખુરશીઓ પર આવેલા ગાદલા અને એના ઉપર બિછાયેલા બિછોના, એનું નૂર, અને હવે મધ્યમાં સિંહાસન આવેલું છે, એ સિંહાસનનું નૂર, અને સિંહાસનમાં એ અનેક શોભા આવેલી છે, એ શોભાનું નૂર. કેટલું બધું નૂર છે, અને આ નૂર ક્યાં જાય છે? સીધું આકાશમાં.
આકાશમાં જાણે સમય જતું હોય ને એ રીતે એનું નૂર જોવા મળે છે આપણને, એની નૂરી રોશની છે કે નૂરી કિરણો જે નીકળી રહી છે ને એ અનંત નૂરી કિરણો આકાશમાં જઈને સમાઈ રહી છે ચાંદની પૂનમની રાત છે પણ છતાં પણ ત્યાં રાત પડતી નથી. આટલું બધું નૂર આકાશમાં ભરાઈ રહ્યું હોય તો ત્યાં અંધકાર જેવું કશું રહે? અંધકાર ત્યાં છે જ નહીં. પરમધામમાં ના અંધકાર છે ના રાત્રિ છે. તે પરમધામનું નૂર જ નૂર, એ ચાંદનીની શોભા જે અને એ ચાંદનીની શોભાનું જે વર્ણન એ જે નીચે કરવામાં આવે છે ને 10મી ભોમનું જે વર્ણન છે એવી જ 10મી ભોમનું જે શોભા એની જે કિરણો છે એની નૂરી કિરણો એ જે પરમધામના આકાશમાં સમાઈ રહી છે ને તો જાણે આકાશમાં ઉપર આપણે જોઈએ ને તે જ 10મી ભોમની ઝાઈ ઉપર લાગેલી આપણને દેખાય છે આકાશમાં. જેમ આપણને પાણીમાં કે કાચમાં પ્રતિબિંબ પડતું દેખાય છે ને સેમ ટુ સેમ નું, તો એવું જ આપણે પરમધામની અંદર જે 10મી ચાંદની છે ને એનું નૂર જ્યારે પરમધામના આકાશમાં જાય છે ને તો એ પરમધામના આકાશમાં ઉપર આપણને ચાંદનીની શોભા જોવા મળે છે. જાણે આ 10મી ભોમ જે અહીંયા આગળ છે ને જેમની પર એ 10મી ભોમ જાણે આકાશમાં છવાઈ ગયું છે. એ આકાશમાં પરમધામમાં વચ્ચે મધ્યમાં સિંહાસન, સિંહાસનની આસપાસ આજુબાજુમાં એ ખુરશીઓની શોભા, જાણે આપણી ચાંદની 10 ભોમ પર 10મી ભોમ પર નહીં, આપણી તો શોભા ક્યાં છે? પરમધામના આકાશમાં શોભા થઈ રહી છે. આપણી લીલા જાણે પરમધામના આકાશમાં થઈ રહી છે. કેટલી સુંદર શોભા છે આપણી. આ છે અનહદ બેશુમાર, તેની અંદર આપણે હજી ઘણું ચિતવનમાં જોઈ શકીએ છીએ પણ એનું વર્ણન ક્યારેય થઈ શકતું નથી. એટલે જ એના માટે બીજા ચરણમાં શું કહી દીધું? એ શોભા હે અતંત. આ શોભા કેવી છે? અનહદ બેશુમાર છે, જેની કોઈ વર્ણન નથી કરી શકાતું. કઈ બેઠક મહોલ ચાંદની હક હાદી ઇત આવત, साथ सब रूहन को सुख मन चाहे देवत. कई बैठक मोहल चांदनी, કેટલીક બેઠક કેવી છે? આ મોહલ ચાંદનીના મોહલાતો પર. મોહલ એટલે કે દહેલાન અને દહેલાનની ઘૂંટીઓ, એ આપણા માટે મોહલ છે. તે એમાં પણ આપણી બેઠક થાય છે. ક્યારેક આપણે બેસીએ ને પરમધામની ચાંદની પર જે દહેલાન આવેલી છે એ દહેલાનમાં આપણે વચ્ચે જઈને બેસીએ, એ ઘૂંટીઓ પર ચડીએ, એ ઘૂંટીઓ પર ઉપર એની છત પર જઈને એના કલશ કંગુરા પર ચડી જઈએ અને ધજા પર આપણે ચડી જઈએ. તો આ રીતે અનંત આપણી શોભા છે, અનંત આપણી લીલા છે. કેટલું એનું વર્ણન કરવું. કઈ બેઠક મહલ ચાંદની, આ કેવી છે આપણી બેઠક? મોહલાતોની, આપણી ચાંદની પરની છે. કે ચાંદની પર જે મોહલાતો આવેલી છે, ઘૂંટીઓ આવેલી છે ને એને જ મોહલાતો કેવી છે. અને મોહલાતો કેવી છે? અનંત છે. એ ઘૂંટીઓનું પણ વર્ણન થઈ શકતું નથી. એમાં અનંત રંગ, અનંત ચિત્રકારીઓ, નકશકારીઓ કેટલું છે કે જેનું કોઈ વર્ણન અહીં આગળ કરી શકાતું નથી. હક હાદી ઇત આવત, શું છે? હક હાદી ધામધણી અને શ્યામાજી અહીંયા લીલા કરવા માટે આપણે આવીએ છીએ અને એમની સાથે આપણે બ્રહ્મ સૃષ્ટિઓ સાત સબ રૂહન કો, આપણને સખીઓને લઈને ધણી અહીંયા આગળ આવે છે આપણી સાથે આનંદની લીલા કરવા માટે, એ ઈશ્કની લીલા કરવા માટે. આ બેઠક જે છે કે જ્યાં તખત અને ખુરશીઓની વાત કરી, તે ખુરશીઓ અને તખત ક્યાં આવેલું છે? તો મધ્યમાં જે ચબૂતરો બન્યો ને 201 હાંસનો અને કમરભર ઊંચો, તો એ 1 હાંસનો, એ 201 હાંસનો અને કમરભર ઊંચો ચબૂતરો બન્યો, ત્યાં આ સિંહાસન અને ખુરશીઓની બેઠક આવેલી છે.
જે દહેલાન છે એ ક્યાં છે? એ ચાંદની જે મંદિરો છે આપણી મંદિરોની હાર ત્યાં આપણી દહેલાન પડી. નીચે નીચેની ભૂમિમાં મંદિરોની હાર છે અને એ જ ઉપર શું થાય છે? દહેલાન બની ગઈ છે અને દહેલાન પર ઘૂમટીઓની શોભા બની છે. તો આ મહલ બનેલા છે, આ ઘુમ્મટ બનેલા છે અને આ ઘૂમટીઓની અંદર આપણે લીલા કરીએ છીએ. કોણ કોણ? હક હાદી સાથ રૂહાન ધામધણી યુગલ સ્વરૂપ એટલે કે શ્યામાજી અને રાજજી અને સાથે સાથે આપણે સૌ બ્રહ્મ સૃષ્ટિઓ રૂહો સખ્યો આપણને બધાને લઈને ધણી અહીંયા આગળ લીલા કરવા માટે આવે. સુખ મન ચાહે દેવા હતા અને અહીંયા આગળ ધણી આપણને કેવા સુખ આપી રહ્યા છે? મન ચાહ્યા સુખ. પરમધામના અનંત ખૂણાના બધા જ સુખ આપણને અહીંયા ચાંદની પર મળે છે. આ ચાંદની પર ઉભા રહીને એક સખીના દિલમાં આવે ને કે મારે પુખરાજનું સુખ અહીંયા આગળ જોઈએ છે, તો ધણી એ મન ચાહ્યું સુખ આ ચાંદની પર બેસીને એ પુખરાજનું સુખ આપે છે. બીજી કોઈ સખીના દિલમાં આવે ને કે મારે બળીરાંગની ચાંદનીનું સુખ અહીંયા આગળ જોઈએ, તો એ ધણી અહીંયા આગળ આપણને એ બળીરાંગનું સુખ આપણને અહીંયા ચાંદની પર બેઠા બેઠા આપે છે. કારણ કે બળીરાંગ જોઈએ, પુખરાજ જોઈએ કે 10મી ચાંદની જોઈએ, આ બધાની શોભા કેવી છે? અત્યંત બેશુમાર. એના સુખોમાં ક્યારેય પણ જુદાઈગી નથી, એટલે કોઈ અલગ ભાવ નથી આવતો. આપણે પુખરાજની ચાંદની પર હોઈએ તો પુખરાજની ચાંદની પર આપણને અલગ સુખ મળે છે, બળીરાંગની ચાંદની પર આપણને અલગ સુખ મળે છે, 10મી ભૂમની ચાંદની પર આપણને અલગ સુખ મળે છે. એવું નથી, આપણા સુખ કેવા છે? બધા એક સમાન છે, વાહિદતમાં છે કે બધા સુખ આપણને એક સરખા અને અનંત સ્વરૂપમાં મળે છે કે આપણને આ ચાંદની પર જ આખા પરમધામના સુખ આપણને મળી જાય છે. બાગ બગીચાના સુખ આપણને અહીંયા આગળ મળે છે. અહીંયા આપણે બાગ બગીચા આવેલા છે અનંત પ્રકારના, તો જે કંઈ પણ સુખ આપણને દિલમાં થાય ને એ બધા સુખ ધણી આપણને અહીંયા આગળ આપે છે. સુખ મન ચાહે દેવત. આ બધા સુખો જે છે ને, આ બધી ઈચ્છાઓ એ તો આપણા દિલમાં પછી આવે છે, પહેલા ધણીના દિલમાં ઉપજી જાય છે. એટલે ધણી છે ને આપણા દિલમાં આવે ને એના પહેલા જ એ આપણને એ સુખ આપી દે છે. આ છે ધણીની વહેદત કે જેની અંદર આપણે ડૂબેલા રહીએ છીએ. ધણીના દિલમાં જે વાતો આવે ને એ બધી આપણા દિલમાં આવી જાય છે અને એનું સુખ ધણી આપણને આપણા દિલમાંથી ઊભું થઈને બહાર નીકળે ને એના પહેલા જ આપી દે છે. એટલે આપણા મન ચાહે જેટલી પણ ચાહતો છે, જેટલી પણ ઈચ્છાઓ છે ને એ બધા સુખ ધણી આપણને આપે છે. क्यों कहूं इन सुपेती की उज्जवल ज्योत अपार, दो से हासो चांदनी नहीं रोशन नूर सुमार. क्यों कहूं इन सुपेती की उज्जवल ज्योत अपार. આ સુપેતી એટલે કે 10મી ભૂમ પર જે આપણી જે ચાંદની છે તે એ ચાંદની પર પૂનમની ચાંદની છે, તો પૂનમની ચાંદની અને આપણી આકાશી આ બંને ચાંદની શું થાય છે? એક થઈ જાય છે. આકાશની રોશની છે એ આપણા આકાશી પર પડી રહી છે અને આકાશીની જેટલી પણ રોશની છે ને એ બધી આકાશમાં જઈને ભળે છે. એ બંને એક અરસપરસ થઈ જાય છે, એક રૂપ થઈ જાય છે. અને આકાશમાં શું છે? પૂનમની રાત્રિ છે, એટલે પૂનમની રાત્રિ પર આપણો પૂર્ણિમાનો ચંદ્રમા, તે જે ચાંદો છે ને એ ચાંદામાં પણ એટલી અનંત રોશની છે ને, અને એવું નહીં કે આ ચાંદો માત્ર આકાશમાં જ આપણને જોવા મળે છે. આપણી ઈચ્છા થાય ને તો ધણી એ ચંદ્રમાને આકાશી પર ચાંદની પર લઈ આવે છે.
આપણે તો અહીં આકાશ પર ચાંદ પર જવાની જરૂર પડતી નથી. આપણા માટે એ ચાંદો નીચે ઉતરી આવે છે. અને જ્યારે ધણી સાથે આપણે બધા જ એ 10મી ચાંદની પર આપણે જઈએ છીએ આકાશી પર, ત્યારે શું થાય છે? એ ચાંદો આપણને ઝૂકીને સેજદા કરે છે. કેટલો ખુશ થઈ ગયો છે ચાંદો આપણને જોઈને કે આજે મારી રૂહો, મારા ધણી, મારા શ્યામાજી મારી સાથે લીલા કરવા માટે આવ્યા છે. અને જ્યારે રૂહ એ ચાંદાને જોવે છે ને, ત્યારે એ ચાંદાની અંદર પર ધણીનું એ નૂરી મુખડું દેખાય છે. કેટલી સુંદર શોભા છે કે એ કણ કણમાં ધણીનું નૂરી મુખડું, ધણીનું નૂરી સ્વરૂપ આપણને જોવા મળે છે. 10મી ચાંદની પર આપણે જ્યાં જોઈશું ને ત્યાં એક સ્વરૂપની અંદર એ ધણીનું મુખડું આપણને જોવા મળે છે. કેટલી ચંચળતાથી ધણી હસી રહ્યા છે. એ નરમ નરમ એમની જે મંદ મંદ મુસ્કાન છે. અને આપણી લીલાઓ જોઈને, જાનવરોની, પ્રાણીઓની, પશુ પંખીઓની લીલાઓ જોઈને ધણી જે આનંદમાં આવી જાય છે અને ખડખડાટ હસી પડે છે. એ હસીને આખા પરમધામમાં જે હસી ગુંજી ઉઠે છે ને, એ હસીને આપણે એ ચંદ્રમાના ચાંદાની અંદર જોઈ શકીએ છીએ. કારણ કે એ ચાંદો નહીં, એ પણ ચાંદો કોણ છે? ધણી જ છે. ધણીનું જ સ્વરૂપ છે. તો જેવી રીતે અહીંયા જેવી રીતે આકાશની અંદર એક ચાંદો છે અને ચાંદાની આસપાસ એની ચાંદની છે અને એની આસપાસ આખા આકાશમાં શું છે? તારાઓ ટમટમી રહ્યા છે. એવી જ રીતે અહીંયા આપણી આકાશી પર શોભા બની છે. મધ્યમાં શું છે? ધણીનું સ્વરૂપ છે. યુગલ સ્વરૂપ વિરાજમાન છે અને એની આસપાસ એની નૂરી કિરણો અને એની પણ આસપાસ તારલાઓના સ્વરૂપમાં પણ છે આપણે બ્રહ્મ સૃષ્ટિએ સખ્યો બેસેલી છે. કેટલી સુંદર શોભા છે. આપણી ઈચ્છા અનુસાર ચાંદા અને તારા પોતાની લીલા કરે છે. એવું નહીં કે ચાંદાથી દૂર દૂર તારાઓ બધા દૂર 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 છવાયેલા હોય. અહીંયા તો એક તારા અને બીજા તારાની વચ્ચે કેટલી મોટી ગેપ આપણને જોવા મળે. અહીંયા દૂરથી આપણે જોઈએ આપણી અગાસી પરથી આ નશ્વર બ્રહ્માંડની અંદર આપણી અગાસી પરથી ઉપર આકાશમાં જોઈએ તો ચાંદા અને તારા વચ્ચે કેટલી દૂરી હોય છે. એક તારાથી બીજા તારા વચ્ચે પણ કેટલી બધી દૂરી હોય છે. પરમધામના તો તારા અને ચાંદા બધા નજીક નજીક એકબીજાની રોશની થી એટલા ભરપૂર છે ને કે ક્યારે પણ જુદા અલગ લાગતા જ નથી. પરમધામમાં ને કોઈ પણ એક વસ્તુથી બીજી વસ્તુ હોય ને એ બંને વચ્ચે ખાલી પડતી કોઈ જગ્યા નથી. તો પરમધામના આકાશમાં પણ એક ચાંદા કે તારાથી લઈને બીજા તારા સુધી કે ચાંદા સુધી કોઈ પણ વચ્ચે ખાલી જગ્યા નથી. એ ખાલી જગ્યામાં પણ શું છે? એ નૂર જ નૂર ભરાઈ ગયું છે. એટલે ત્યાં અંધકાર જેવું કોઈ વસ્તુ છે જ નહીં. અંધારું જ નથી ત્યાં. એ પૂનમની રાત્રિનો ચાંદો જેવું કયો છે એનું નૂરી ઝલકાર, એનું નૂરી ઝલકારની સાથે સાથે એ અનંત તારા છે એના નૂરી ઝલકાર સાથે સાથે નીચે આપણી જેટલી શોભા છે જમીન પર આપણી 10 ભૂમની ઉપર આ 10મી ચાંદનીની ઉપર આપણી બેઠકની વચ્ચે આપણું તખત કેટલીક શોભા છે. આ બધાની નૂરી કિરણો, નૂરી ઝલકાર આકાશમાં પોતાનું સ્વરૂપ બનાવી રહ્યું છે. તો આ રીતે આપણી બેઠક છે અને અહીંયા આ બેઠકમાં ધણી આપણને અનંત પ્રકારના આ સુખો આપી રહ્યા છે. તો ક્યાં કહું ઇન સુપેતી કી, આ ચંદ્રમાની જે ચાંદની છે એની જે સુપેતી એટલે કે એની સફેદી છે ને એનું વર્ણન કેવી રીતે કરું? શું કરું એનું વર્ણન? અહીંયાનો જે ચાંદો છે આ બ્રહ્માંડનો ચાંદો જે પૃથ્વીમાંથી ટુકડો અલગ પડ્યો છે તે એ જે ચાંદો છે એ કેવો છે? એમાં તો ડાઘા આપણને દેખાય.
પણ પરમધામનો ચાંદો આપણો નૂરી, ચેતન, કોમળ, ચંચળ, એટલો શીતળ છે ને કે એની ચાંદની પણ એટલી શીતળ છે ને કે ચાંદનીનું શીતળતા આ બધી આપણા આખા પરમધામ પર છવાયેલી છે. તો એ ચાંદની, એ સુપેતી જે છે ને એની ઉજ્જવલ જ્યોત અપાર, એની નૂરી જ્યોત જે છે, એની નૂરી રોશની છે ને એનું અપાર વર્ણન છે. અને એ અપારનું વર્ણન અહીંયા આગળ થઈ શકતું નથી. એ ચાંદની જે ચાંદની છે, નૂરી કિરણો છે ને એને આપણે દૂર દૂર સુધી જોઈએ ને તે એટલી છવેલી દેખાશે, એટલી છવેલી દૂર દૂર સુધી, બસ પરમધામની જ્યાં સુધી કોઈ હદ નથી ને ત્યાં સુધી એ ચાંદની ફેલાયેલી છે, એની નૂરી રોશની ફેલાયેલી છે. એટલે જ્યોત, ઉજ્જવલ જ્યોત અપાર, એની સુપેતી, એની નૂરી રોશની એ કેટલી છે? અપાર છે, અનહદ છે, બેશુમાર છે. કે જ્યાં સુધી નૂરી પરમધામ જોવા મળે છે ને ત્યાં સુધી એની એ ચાંદની ફેલાયેલી જોવા મળે છે. એ તારાઓની પણ અનંત પ્રકારની ચાંદની, એની નૂરી રોશની નીકળી રહી છે. એ પણ કેવી છે? અનંત સુધી ફેલાયેલી છે. दो से हासो चांदनी नाही रोशन नूर सुमार. दो से हासो चांदनी, આ ચાંદની કેવી છે? 200 હાંસની, 200 ને 1 હાંસ આ ચાંદનીના, આ ભોમના પડેલા છે. આપણું આખું ધામ છે, આખું રંગમહલ છે કેવું છે? 201 હાંસનું છે. તો આ 201 હાંસની જે ચાંદની બનેલી છે ને એ પણ કેવી છે? નાહી રોશન નૂર સુમાર. એ 201 હાંસ તો અહીંયા ગણાવ્યા છે પણ એનું નૂર, એની રોશની, એનું શું છે? નાહી સુમાર, એનું કોઈ જ સુમાર નથી. એ 201 હાંસને પણ પાર કરીને નીકળી ગઈ છે. એની ગણતરી 201 હાંસમાં થઈ શકતી નથી. એટલું એનું નૂર છે, એની રોશની છે. આ તો ભોમ અને મંદિર વાઇઝ આપણને એની ગણતરી કરીને બતાવી દીધી કે રંગમહલનું 201 હાંસ છે, પણ એની જે શોભા અને શોભામાંથી જે નૂરી કિરણો નીકળી રહી છે એમાં કોઈ હાંસ કે એની કોઈ હદ આવતી નથી, એની કોઈ ગણતરી આવતી નથી કે ક્યાં સુધી છે. એ તો કેવી છે? નૂર સુમાર, બેશુમાર છે. નાહી રોશન નૂર સુમાર, એનું કોઈ જ સુમાર નથી. એટલી અનહદ ચાંદની આપણે ચિતવનમાં લઈને એને બસ જોઈએ તો ખરા કે એકમાત્ર પરમધામના જે ચહેબચ્ચો છે, બગીચાઓની વચ્ચે આવેલા ચહેબચ્ચો, બરાબર, એ ચહેબચ્ચાની અંદર જે પાણી નીકળી રહ્યું છે ને ફુવારાના રૂપમાં, તે ફુવારાની એક બૂંદ અને એ એક બૂંદની અંદરથી જે નૂરી કિરણ નીકળી રહી છે ને એ નૂરી કિરણને ક્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ? અને નૂરી કિરણ માત્ર આસમાન સુધી જાય છે એવું નથી, એ માત્ર ઉપર જાય છે એવું નથી, આસપાસ પણ એટલી જ ફેલાય છે. જેટલી આકાશ સુધી ઉપર જાય છે ને એટલી જ આસપાસ 10 દિશાઓમાં આવી જાય છે. એટલી જ એ નીચે જઈ રહી છે એટલી નૂરી કિરણ, એટલી જ એ આજુબાજુ પણ જઈ રહી છે. બધે પ્રકાશ ફેલાઈ રહ્યો છે એ એક બૂંદનો માત્ર. તે એક બૂંદની અંદર જે અનહદ એની નૂરી રોશની આવી છે એને આપણે જોઈએ તો ખરા કે ક્યાં સુધી જઈ રહી છે, ક્યાં સુધી જતી આપણને દેખાય છે. અનહદ કહી તો દીધું પણ એ અનહદને આપણે જોઈએ તો ખરા કે ક્યાં સુધી આપણને દેખાય છે. બેશુમાર છે, જ્યાં સુધી જોઈશું ને ત્યાં સુધી એ જતી દેખાશે. એક માત્ર બૂંદની વાત છે. કેમ એ એક બૂંદની નૂરી રોશની એટલી છે? કારણ કે એ બૂંદની અંદર પણ કોનું સ્વરૂપ છે? ધણીનું એ નૂરી સ્વરૂપ છે. એક બૂંદની અંદર ધણીનું એ મુખડું આપણને દેખાય છે, જે ચાંદાની અંદર દેખાય છે. તેની નૂરી રોશની કેટલી હોઈ શકે છે? એની કોઈ ગણતરી થઈ શકતી નથી.
એટલે આ રીતે આપણા પરમધામની 10મી ભૌમની ચાંદની છે અને એની શોભાનું વર્ણન કરવામાં આવ્યું છે. હજી ઘણું બધું આગળ છે પણ લઈ શકાય એવું નથી, એટલે સમય થઈ ગયો છે તો આજે અહીંયા જ રાખીએ, ચોપાઈ દોહરાઈ દઈએ. क्यों कहूं इन सुपेती की उज्जवल ज्योत अपार, दो से हासो चांदनी, नाही रोशन नूर सुमार, नाही रोशन नूर सुमार। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, नाम के धनी की जय। प्रणाम जी।